હેલો મિત્રો, કેમ છો? આજની વિડીયોમાં આપણે વાત કરીશું દ્વારકાની. જો તમે પણ અમદાવાદથી બાય ટ્રેન દ્વારિકા જવાનું વિચાર્યો છો તો અમારો આ વિડીયો તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. અને આજની આ વિડીયોમાં આપણે અમદાવાદથી ચાલતી દ્વારકાની બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશું. એટલે વિડીયોને શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને આજની વિડીયોમાં આપણે જાણીશું કે અમદાવાદથી ટોટલ કેટલી ટ્રેનો દ્વારકા માટે ચાલે છે અને શું હોય છે આ ટ્રેનોનો ટાઈમિંગ, અને આ ટ્રેનો આપણને દ્વારકા કેટલા વાગે પહોંચાડે છે અને આ ટ્રેનોમાં શું હોય છે ભાડું, એ બી આપણે વિડીયોમાં જાણીશું. અને વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા હજી સુધી તમે અમારે આ વિડીયોને એક લાઇક નથી કર્યો તો લાઇક કરી દો. અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારે એક લાઇક અને એક સબસ્ક્રાઇબથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. અને વાત કરું પહેલી ટ્રેનની તો એ ટ્રેનનું નામ છે સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ. અને આ ટ્રેન અઠવાડિયામાં બધા દિવસ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ટ્રાવેલ ક્યારે બી કરી શકો છો. અને આ ટ્રેન અમદાવાદથી સવારે 4:50 ઉપડે છે, જે દ્વારકા આપણને 1:56 પહોંચાડતી હોય છે. એટલે અમદાવાદથી આ ટ્રેનને દ્વારકા પહોંચવામાં ટોટલ 9 કલાક 16 મિનિટ લાગતા હોય છે. અને વાત કરું આ ટ્રેનની ભાડાની તો આ ટ્રેનમાં સ્લીપર કોચ 315 રૂપિયા, 3 ટાર એસી 810 રૂપિયા, 2 ટાર એસી 1135 રૂપિયા અને ફર્સ્ટ ટાર એસી 1905 રૂપિયા હોય છે. અને આ ટ્રેનમાં એક બીજો બી એક્સ્ટ્રા કોચ આપવામાં આવ્યો છે, એ છે 3E કોચ, જેની પ્રાઇસ 750 રૂપિયા ટિકિટ હોય છે. અને બીજી ટ્રેન છે એ છે રામેશ્વર ઓખા એક્સપ્રેસ. અને આ ટ્રેન માત્ર સોમવારે જ ચાલે છે, જે સોમવારે અમદાવાદમાં રાત્રે 1 વાગે અમદાવાદથી ઉપડે છે, જે સવારે 9:30 આપણને દ્વારકા પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનની ભાડાની વાત કરું તો આ ટ્રેનમાં સ્લીપર કોચ 285 રૂપિયા, 3 ટાર એસી 765 રૂપિયા અને 2 ટાર એસી 1090 રૂપિયા હોય છે. જો તમે સોમવારે અમદાવાદથી દ્વારકા આવો છો તો તમારા માટે આ ટ્રેન સૌથી બેસ્ટ રહેશે, જે રાત્રે ઉપડે છે અને સવારે અર્લી મોર્નિંગ આપણને દ્વારકા પહોંચાડતી હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો એ છે વિવેક એક્સપ્રેસ. અને આ ટ્રેન દર મંગળવારે અમદાવાદથી 18:25 એટલે કે 6:25 પડતી હોય છે. અને આ ટ્રેન આપણને દ્વારકા રાત્રે 2:29 પહોંચાડે છે. અને વાત કરું આ ટ્રેનની ભાડાની તો આ ટ્રેનમાં સ્લીપર કોચ 360 રૂપિયા, 3 ટાર એસી 765 રૂપિયા અને 2 ટાર એસી 1090 રૂપિયા જોવા મળી જશે. અને આ ટ્રેનને અમદાવાદથી દ્વારકા પહોંચવામાં ટોટલ 8 કલાક અને 4 મિનિટ લાગતી હોય છે. અને ચોથી ટ્રેન છે એ છે પુરી ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ. અને આ ટ્રેન બી માત્ર મંગળવારે જ ચાલે છે. અને આ ટ્રેન અમદાવાદથી રાત્રે 1 વાગે ઉપડે છે, જે સવારે 9:30 દ્વારકા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર કોચ છે 315 રૂપિયા, 3 ટાર એસી 810 રૂપિયા અને 2 ટાર એસી 1135 રૂપિયા હોય છે. અને આ ટ્રેનને દ્વારકા પહોંચવામાં ટોટલ 8 કલાક અને 30 મિનિટ લાગતા હોય છે. જો તમારે મંગળવારે અમદાવાદથી દ્વારકા જવું હોય તો તમે આ વિવેક એક્સપ્રેસ અને આ પુરી ઓખા એક્સપ્રેસમાં સફર કરીને આરામથી દ્વારકા પહોંચી શકો છો. અને પાંચમી ટ્રેન છે એ છે ગુવાહાટી ઓખા એક્સપ્રેસ. અને આ ટ્રેન માત્ર બુધવારે જ ચાલે છે. અને આ ટ્રેન અમદાવાદથી બુધવારે બપોરે 2 વાગે ઉપડે છે, જે આપણને દ્વારકા રાત્રે 10:31 પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની ભાડાની તો આ ટ્રેનમાં સ્લીપર કોચ 285 રૂપિયા, 3 ટાર એસી 765 રૂપિયા અને 2 ટાર એસી 1090 રૂપિયાનું હોય છે. અને છઠ્ઠી ટ્રેન છે એ છે શાલીમાર ઓખા એક્સપ્રેસ. અને આ ટ્રેન માત્ર ગુરુવારે જ ચાલે છે. અને આ ટ્રેન ગુરુવારે સવારે 6:30 અમદાવાદથી ઉપડે છે, જે આપણને દ્વારકા બપોરે 3:40 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનને દ્વારકા પહોંચવામાં ટોટલ 9 કલાક અને 10 મિનિટ લાગતા હોય છે. અને વાત કરું આ ટ્રેનની ભાડાની તો આ ટ્રેનમાં સ્લીપર કોચ 315 રૂપિયા, 3 ટાર એસી 810 રૂપિયા, 2 ટાર એસી 1135 રૂપિયા અને ફર્સ્ટ ટાર એસી 1905 રૂપિયાનું હોય છે. જો તમે ગુરુવારે દ્વારકા આવવા માંગો છો તો તમે આ ટ્રેનમાં આરામથી સફર કરીને દ્વારકા પહોંચી શકો છો. અને સાતમી ટ્રેન છે એ છે અનાકુલમ ઓખા એક્સપ્રેસ. અને આ ટ્રેન માત્ર રવિવાર અને શુક્રવારે જ ચાલે છે. અને આ ટ્રેન અમદાવાદમાં સવારે 6:50 ઉપડે છે, જે આપણને દ્વારકા બપોરે 15:40 એટલે કે 3:40 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનને અમદાવાદથી દ્વારકા પહોંચવામાં ટોટલ 8 કલાક અને 50 મિનિટ લાગતા હોય છે. અને આઠમી ટ્રેન છે એ છે નાથદ્વારા ઓખા એક્સપ્રેસ. અને આ ટ્રેન પણ શુક્રવારે જ ચાલે છે. જો તમે શુક્રવારે અમદાવાદથી દ્વારકા જવાનો પ્લાન બનાવો છો તો તમે આ ટ્રેનમાં સફર કરીને પહોંચી શકો છો.
કેમ કે આ ટ્રેન અમદાવાદથી સવારે 9:50 ઉપડે છે, જે આપણને દ્વારકા 5:54 પહોંચાડે છે. અને આ ટ્રેનને દ્વારકા પહોંચવામાં ટોટલ 8 કલાક અને 4 મિનિટ લાગતા હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનમાં સ્લીપર કોચ ₹285, 3 ટાર એસી ₹765, 2 ટાર એસી ₹1090 અને ફર્સ્ટ ટાર એસીની ટિકિટ ₹1825 હોય છે. અને 9મી ટ્રેન છે ગોરખપુર ઓખા એક્સપ્રેસ. અને આ ટ્રેન પર દર શુક્રવારે અમદાવાદથી ઉપડે છે 5:50 અને આ ટ્રેન આપણને દ્વારકા રાત્રે 2:30 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનની ભાડાની વાત કરું તો આ ટ્રેનમાં સ્લીપર કોચ ₹285, 3 ટાર એસી ₹765, 2 ટાર એસી ₹1090 અને ફર્સ્ટ ટાર એસી ₹1825 હોય છે. એમ તો ટોટલ શુક્રવારે આ 3 ટ્રેનો ચાલે છે: અનારકુલમ ઓખા એક્સપ્રેસ, નાથદ્વારા ઓખા એક્સપ્રેસ અને ગોરખપુર ઓખા એક્સપ્રેસ. જો તમે શુક્રવારે દ્વારકા આવી રહ્યા છો તો તમે આ 3 ટ્રેનમાંથી ક્યારે બી કોઈ બી ટ્રેનમાં સફર કરીને આરામથી દ્વારકા પહોંચી શકો છો. અને 10મી ટ્રેન છે બનારસ ઓખા એક્સપ્રેસ. આ ટ્રેન દર રવિવારે ચાલે છે, રવિવારે રાત્રે. અને આ ટ્રેન દર રવિવારે અમદાવાદથી 9:45 ઉપડતી હોય છે, જે આપણને દ્વારકા વહેલી સવારે 6:20 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનને ટોટલ દ્વારકા પહોંચવામાં 7 કલાક અને 35 મિનિટનો સમયગાળો લાગતો હોય છે. અને આ ટ્રેનની ભાડાની વાત કરું તો આ ટ્રેનમાં ભાડું છે ₹315, 2 ટાર એસીનું ₹1135, 3 ટાર એસીનું ₹810 અને ફર્સ્ટ ટાર એસીનું ₹1905 ટિકિટનું ભાડું હોતું હોય છે. અને આ બધી જ ટ્રેનો અમદાવાદથી એવા કાલુપુર રેલવે સ્ટેશનથી દ્વારકા માટે ચાલતી હોય છે. તમે આ ટ્રેનોમાં સફર કરીને ક્યારે પણ દ્વારકા આવી શકો છો. અને આ અઠવાડિયામાં ચાલતી આ બધી ટ્રેનોનું લિસ્ટ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી બી જોઈ શકો છો. અને આ ટ્રેનો સિવાય બીજી કોઈ ટ્રેન હોય કે જે અમદાવાદથી દ્વારકા માટે ચાલતી હોય, એનું નામ મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હું નેક્સ્ટ વિડીયોમાં એને કવર કરવાનો પ્રયત્ન કરીશ. અને વિડીયો કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં અચૂકથી લખજો.